નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. એ હજારો ને લાખોની સંખ્યામાં જ્યાં નામ લેવાના હોય એ ભૂમિ કેવી મંગલ થઈ જાય, કેવી શુદ્ધ થઈ જાય, કેવી પવિત્ર થઈ જાય. એકવાર શિવજી અને ભવાની પાર્વતીજી વિચરણ કરતા કરતા ક્યાંક નીકળ્યા. આ કથા મેં વાંચી, સમજવા જેવી. સત્સંગનો મહિમા એનાથી સ્પષ્ટ થશે. તો શિવ ભવાની વિચરણ કરવા નીકળ્યા હતા અને એમાં કોઈ એક જગ્યાએ પહોંચ્યા તો મહાદેવે પેલા નમસ્કાર કર્યા, એ જગ્યા પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કર્યા. મહાદેવ એટલા રાજી થયા, આમ આળોટ્યા એમાં ત્યાંની માટીમાં. તો પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ તમે કોને નમન કર્યા? તમે એકદમ રાજી થઈ ગયા, અહીં દંડવત કરીને આ માટીમાં તમે આળોટો છો. અહીંયા નથી કોઈ એવું તીર્થ, અહીં નથી કોઈ એવું મંદિર, તમે આ કોને પ્રણામ કર્યા? તો મહાદેવે કહ્યું કે દેવી, આ તો બહુ મોટું તીર્થ છે, આ ભૂમિ બહુ પવિત્ર છે. કેમ? તો કે 1000 વર્ષ પહેલા અહીંયા કથા થયેલી, બહુ મોટો સત્સંગ થયેલો. જ્યાં પણ ભગવાનની કથા થતી હોય, તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી, બધા જ તીર્થો ત્યાં જ હોય છે, આવું કહેવામાં આવ્યું છે. આપણે ભાગવતના મહાત્મ્યની કથામાં પણ એ જોયું કે ચારેય વેદો, બધા પુરાણો, સકલ તીર્થો, આ બધા જ શરીર ધારણ કરીને ત્યાં આવ્યા. અનેક સંતો મહાત્માઓ તો પધાર્યા જ, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પણ ત્યાં આવ્યા. તો મહાદેવે કહ્યું કે 1000 વર્ષ પહેલા અહીંયા એક કથા થયેલી, બહુ મોટો જ્ઞાન યજ્ઞ થયેલો, બહુ મોટું સારું ધાર્મિક કાર્ય થયેલું. આ ભૂમિ બહુ પવિત્ર છે દેવી, આ તો તીર્થોનું તીર્થ છે. લોકોને ખબર નથી, પણ આ જમીન, આમાં ભગવાનનું નામ વવાયું છે, બહુ પવિત્ર જમીન છે. પછી પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા. જ્યાં એકવાર કથા થઈ ગઈ હોય, એ જમીન, એ જગ્યાનું મહત્વ કેટલું. તમને મારો અનુભવ કહું, અને મારો એટલે અમારા બધા જ લગભગ કથાકારોનો, કે એકવાર જ્યાં જે જગ્યાએ કથા થઈ હોય, હવે કોક દી અહીંથી ગાડીમાંથી નીકળવાનું થાય તો આ જમીન તરફ ધ્યાન જાય જાય ને જાય. ગાડીમાં બેઠા બેઠા એટલે આપણું ઓલું કથા સ્થાન, આ મેદાનમાં કથા થયેલી, અને મનોમન વંદન થાય જમીનને. આ સાધારણ વાત નથી. જ્યાં કથા થાય, જ્યાં આવા કાર્ય થાય, અને જે જમીનમાં થાય, જે જગ્યામાં થાય, જગ્યાની જન્મ કુંડળી હોય. જગ્યાનો જન્મ તો પૃથ્વી માતાનો જન્મ ક્યારનો થયો, પણ જન્મની જેમ આપણી જન્મ કુંડળી હોય એમ જગ્યાની કુંડળી હોય. અને કદાચ એ જગ્યાના ઓલામાં એવું આવ્યું હોય કે ભાઈ આટલા વર્ષ પછી આ જગ્યામાં આવું કાર્ય થશે, તમારો કંઈક એવો ભાગ્યયોગ છે. જમીનના નથી ભાવ વધી જતા અચાનક, ક્યાંક એવો પ્રોજેક્ટ આવે અને જમીનના ભાવ વધી જાય. કચ્છની અંદર ભૂકંપ પછી હાવ ખારા પાટવાળી જમીન, જે 2000-3000માં કોઈ વીઘો નહોતું રાખતું, એના લાખોમાં ભાવ. એ હું ભાગ્યોદય થયો, એની કુંડલીમાં કંઈક લખ્યું હશે એવું. તો 1000 વર્ષ પહેલા અહીંયા કથા થયેલી. મહાદેવે પ્રણામ કર્યા. વળી પાછા એકવાર પાર્વતીજી અને મહાદેવ વિચરણ કરવા નીકળ્યા ને, વળી એક જગ્યાને જોઈ અને મહાદેવ એકદમ પ્રસન્ન થયા, પ્રણામ કર્યા, ત્યાં દંડવત કર્યા. પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા, કારણ કે મહાદેવ કરે એટલે હવે સમજીને કરવાના. એટલે પાર્વતીજીએ પ્રણામ કર્યા, અને પ્રણામની મુદ્રામાં આમ હાથ જોડેલા, પાર્વતી ઊભેલા. મહાદેવને પૂછ્યું કે પ્રભુ, અહીંયા પણ કોઈ કથા થયેલી? એટલે મહાદેવે કહ્યું, નહીં, અહીંયા હજી સુધી એકેય કથા નથી થઈ. કે તો તમે કેમ પ્રણામ કર્યા? તો કે 1000 વર્ષ પછી અહીંયા કથા થવાની છે, આની કુંડળી હું જાણું છું. જે જગ્યામાં કથા થવાની છે મહાદેવને એની ખબર છે ને. મહાદેવ તો સર્વજ્ઞ છે. પ્રણામ કર્યા એને. એટલા કહેવાનો અર્થ એ છે, આ કથાથી
જે જગ્યાએ ભગવાન નામ લેવાય, જે જગ્યાએ હરિની કથા થાય, એ જગ્યાનું મહત્વ કેટલું બધું વધી જાય છે. તમે એટલે નો વાવીને તમે જે ફસલ લીધી છે, તમે જે ફસલ લીધી છે એ તો મારો કાળિયો ઠાકર જાણે છે. એટલે આ ખેતી છે, સંસ્કારની ખેતી છે. કેટલા નામ લેવાય છે. હે ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. ભાગવતના પ્રારંભે ભગવાન વેદવ્યાસજીનું મંગલાચરણ છે. મધ્યમાં શ્રી શુકદેવજીનું મંગલાચરણ, અંતે સુત મહારાજે મંગલાશંસા કરી છે. ગ્રંથના પ્રારંભે, ગ્રંથના મધ્યે અને ગ્રંથના અંતે 3 વાર મંગલાચરણ કરવાનો સામાન્ય શિરસ્તો છે. એનું દર્શન શ્રીમદ ભાગવતમાં પણ થાય છે. મધ્યમાં એટલે એક્ઝેક્ટલી સેન્ટરમાં એવું જરૂરી નથી. મધ્યનો અહીંયા અર્થ છે પ્રારંભ અને વિરામની વચ્ચે ગમે ત્યાં. તો શુકદેવજીનું જે મધ્યમાં મંગલાચરણ છે એ ભાગવતના એકદમ સેન્ટરમાં છે એમ નહીં, એ બીજા સ્કંદમાં જ છે. પ્રથમ સ્કંદના પ્રારંભે વ્યાસજીનું મંગલાચરણ અને બીજા સ્કંદના 4થા અધ્યાયમાં શુકદેવજી દ્વારા મંગલાચરણ અને સુતજીનું ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયમાં એકદમ છેલ્લે. પણ પ્રારંભે, મધ્ય અને અંતે 3 વાર મંગલાચરણ કરવાનો નિયમ. એટલા માટે આપણે ત્યાં ત્રિકાલ સંધ્યાનું વિધાન છે. સવારે ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો. સ્ટાર્ટ યોર ડે વિથ ગોડ એવું કહે. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ
યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ તદ્બ્રહ્મ નિષ્કલમહમ. એ નિષ્કલ જે બ્રહ્મ છે તે હું છું. ન ચ ભૂત સંગઃ, હું આ ભૂત સંઘ એટલે જેમ સંઘનો જાય કાશીએ કે દ્વારકા, એમાં 5 મહાભૂતનો સંઘ છે એટલે કે શરીર, પંચ ભૌતિક શરીર. ન ચ ભૂત સંગઃ, આ જે 5 મહાભૂતનું શરીર છે એ હું નથી. તદ્બ્રહ્મ નિષ્કલમહમ, હું એ પરબ્રહ્મનું ચિંતન કરું છું. વહેલી સવારે પ્રાતર ભજામિ વચસો વચસામ ગમ્યમ, વચસામ અગમ્યમ, વાણીથી જે અગમ્ય છે, જે વાણીનો વિષય નથી, એનું હું ભજન કરું છું, એનું સ્મરણ કરું. વાચો વિભાંતિ નિખિલાય તનુગ્રહેણ, જેની કૃપાથી આ વાણી મુકમ કરોતી વાચાલમ, મૂંગાને જે બોલતા કરે છે. ધ્રુવજીએ ભાગવતમાં ભગવાનની સ્તુતિ કરી છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના. તો વાચો વિભાંતિ નિખિલાય તનુગ્રહેણ યન્નેતિ નેતિ વચનૈર નિગમા અબોચુ. વેદોએ જેને નેતિ નેતિ કહી અને છેલ્લે વંદન કરી લીધા. તંદેવ દેવમજમચ્યુતમાહુરગ્રમ. મંગલાચરણ, તમારી સવાર પ્રભુના સ્મરણથી થવી જોઈએ. આવું ઋષિઓએ આપણને, આ સ્વસ્થ જીવન શૈલી ઋષિઓએ આપણને આપી છે. તમે વહેલી સવારે ઉઠો અને તમારો પહેલો વિચાર કયો છે? તમે રાત્રે સૂતા હો, શયન કરવા જાઓ ને છેલ્લો વિચાર તમારો કયો છે? એ તમારી ભૂમિકા નક્કી કરે છે. માણસ વિચારોનું પૂતળું છે. અ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ, એવું કહે છે. વ્યક્તિ એ વિચારોનું પૂતળું છે અને આપણું વિશ્વ આપણા વિચારોથી બને છે. ભગવાને પણ વિચાર કર્યો, એમાંથી આ સૃષ્ટિ થઈ ને. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. ભગવાને વિચાર કર્યો, હું એકથી અનેક થાઉં. પ્રભુએ સંકલ્પ કર્યો અને એમાંથી આ સૃષ્ટિ થઈ. અને એટલા માટે આપણો સંકલ્પ શિવ હોય. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણા વિચારો એ બ્રહ્મ વિચાર. સરસ્વતી છે ને, એની આપણે વંદના કરીએ ત્યારે કહીએ છીએ શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગદ્વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ. બ્રહ્મ વિચાર સાર પરમામ. દિવસની શરૂઆત પરમાત્માના સ્મરણથી કરો. સવારના પોરમાં ઉઠતાની હારે હાય હોય, સવારના પોરમાં ઉઠતાની હારે ઝઘડા, તો દિવસ તમારો પછી એવો જ. બેહતા વરહ તો સારું જવું જોઈએ ને. માણસ ઈચ્છે ને કે બેહતું વરહ જેવું જાય પછી આખું વરહ એવું જાય, એવી આપણી માન્યતા. અને એ હાવ ખોટી નથી. તમારો પ્રારંભ કેવો છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કહે છે અંગ્રેજીમાં. એટલે સવારનો પહેલો વિચાર પરમાત્માથી યુક્ત હોવો જોઈએ. સવારના ઉઠતાની સાથે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. હાથની હથેળીમાં ભગવાનના દર્શન કરો. ભગવાન આમાં રહેલો છે. મંદિર તો આપણે પછી બાંધીએ આ જ હાથથી, પણ હાથ પોતે મંદિર છે. હાથી જ હરિ મંદિર, એમાં દેવતા રહેલા છે. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. કર એટલે હાથ, એનું દર્શન. તમે જોયું હશે હાલના આપણે ગામડામાં દીવાબત્તી થાય અથવા તો લાઇટ જેવી ઓન કરે ને લોકો, એટલે ઘણા વડીલો આમ હાથમાં જોવે તો ગે લાગે. હવાર હાંજ મંદિરે આપણે જવાનો રિવાજ. ખેતર જઈએ, આપણે કામે જઈએ તોય મંદિરે જઈ આમ પાઘડી ઉતારી, ભગવાનની સામે પાઘડી ઉતરે.
સદગુરુની સામે આપણે પાઘડી ઉતારીને પગે લાગીએ, પ્રણામ કરીએ આપણે, અને પછી સાંજે આરતી ટાણું થાય, ઝાલર ટાણું થાય ત્યારે વળી પાછા મંદિરે જઈએ અને જવું જોઈએ. બપોરા કરતા હોઈએ ખેતરમાં, કોઈ ઝાડવાના છાંયે બેસીને ઘરેથી જે ભાતું લાવ્યા હોય અથવા તો ભતવારી આવી હોય તો ભગવાનનું સ્મરણ કર્યું. એટલે ધોરીએ હાથ ધોઈ, મોઢું ધોઈ, ગામડામાં તો કે મોઢું વીસળી, હાથ ધોઈ મોઢું વીસળી, અને પછી એ બપોરા કરવા બેહે તો ઠાકર ધણીને યાદ કરે, અને યાદ કરવો જોઈએ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આવો શ્લોક આવડે તોય ઠીક, ન આવડે તોય ઠાકર ધણીને યાદ કરી. ભગવાને ગીતામાં કહ્યું, યત કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. રામાયણમાં કહે છે, તુમ હિ નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. ભોજન વખતે આપણે પહેલા ભગવાનને ધરીએ, ઠાકર થાળી થાય, ભગવાનને ભોગ સામગ્રી ધરીએ, અને ભગવાનને અર્પણ કર્યા પછી એને પ્રસાદ કહેવાય. ભગવાનને અર્પણ કર્યા પછી એ પ્રસાદ બને. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. તો સવારના ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરો. બપોરે જમતી વખતે ભગવાનનું સ્મરણ કરો. અંગ્રેજીમાં એમ કહે કે હી ઇઝ અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ. તમે જ્યારે પણ ભોજન કરવા બેસો ત્યારે એ એક અદૃશ્ય અતિથિ છે. આપણે ત્યાં અતિથિ દેવો ભવ એવું માનીએ, મહેમાનને આપણે ભગવાનનું રૂપ ગણીએ અને પહેલાં એને જમાડીએ. અને આમ તો ભગવાન છે ને, એ મહેમાન નથી, માલિક છે. આપણી સંસ્કૃતિમાં એ માલિક છે. એટલે પહેલાં એને બ્રહ્માર્પણ કરી અને પછી આપણે પ્રસાદ લઈએ. જમતી વખતે ઈશ્વરને યાદ કરવાના, પ્રભુને યાદ કરવાના. આ મારી થાળીમાં જે અન્ન આવ્યું એ પ્રભુની કૃપાથી આવ્યું છે. અરે આપણે ત્યાં તો અન્નને બ્રહ્મ કહે છે ઉપનિષદો. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્ને નૈવ ઇમાની ભૂતાની જાયંતે અન્ને નૈવ જાતાની જીવંતી. અન્ન એ બ્રહ્મ છે. એટલે એઠું છોડવાનું નહીં, અન્નનો બગાડ ન થાય એ ધ્યાન રાખવાનું. આવા જ્યારે ભંડારા થતા હોય ને ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ભૂખ્યું ન જાય ને, ધરાઈને જમો તમ તારે, પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને અહીંયા જ નહીં, અન્ન ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં જ નહીં, તમારે ઘરે નિયમ જ લઈ લો, એઠું નહીં છોડીએ, અન્નનો બગાડ નહીં કરી. ખરેખર અન્નનો એ દાણો જ્યારે એઠું છોડો ને એ જ્યારે ગટરમાં જાય ને ત્યારે અનાજનો દાણો રોતો હોય છે, રડતો હોય છે. કેલા 6-8 મહિનાની જાત્રા પછી હું તારી થાળીમાં આવ્યો. ખેતરમાં આટલા મહિના મેં તપ કર્યું અને પછી દાણા પાક્યા અને પછી ત્યાંથી ખળાવાડમાં આવ્યા, અને ખળાવાડમાંથી પછી પાછા ઓલા શેઠની દુકાને પોગ્યા, ત્યાંથી વળી પાછા તમે લીધા, ઘરે લઈ આવ્યા. માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા રે. ડુંડા લણે એ માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા રે. ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા, પણ જમનારા કોઈ ના મળ્યા રે જી. અમે ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા રે, એ જમનારા કોઈ ના મળ્યા રે. એ જી અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા
પણ ચડનારા કોઈ ના મળ્યા રે જી. એ જી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ ના ફળ્યા રે જી. અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા. આ બધા જે સાધુ સંતો છે આ નિસરણી છે. જો તમે ચડો તો ખૂબ ઉપર ઉઠી શકો. નિસરણી એ ઘણાને ચડવા માટે કદાચ કઠણ લાગે. વૃદ્ધો હોય, બાળકો હોય. દાદરા હોય ને એ જરાક વધારે આરામદેહ, તમે કમ્ફર્ટેબલી ચડી શકો. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ ના ફળ્યા. તો અનાજનો દાણો ત્યારે રડતો હોય છે કે મારી 8-10 મહિનાની મહેનતને તે ખાલી 20 મિનિટમાં ગટરમાં મેળવી નાખી. તો પછી અન્નને અને દાંતને વેર થાય. એટલે એઠું નહીં છોડવાનું, બગાડવાનું નહીં. આપણે જ્યારે પડતું મૂકીએ, અન્ન બગાડ કરીએ, ત્યારે દુનિયાના કોઈક માણસને ભૂખ્યો રાખવાનું અજાણતા પાપ પણ કરીએ છીએ. અમુક દેશોની સ્થિતિ તમે જુઓ, ત્યાં જે રીતે માણસ અન્ન માટે ટળવળે છે, દાણા દાણા માટે ટળવળે છે. એટલે એઠું નહીં છોડવાનું. એક જગ્યાએ મેં આમ હાથ વળી ઊંચા કરીને આમ પ્રતિજ્ઞા કરાવી કે અમે જમીએ ને ત્યારે થાળીમાં એઠું નહીં છોડીએ. તો એક ભાઈએ આમ હાથ ઊંચા કરેલા, નહીં આગળ બેઠો હતો એટલે મને બરાબર ખ્યાલ કે આણે હાથ ઊંચા કર્યા છે અને આણે નિયમ લીધો કથામાં. અને પછી જમવાનું ટાણું થયું ને તો બધા જમતા હતા. હું વળી આંટો મારવા નીકળ્યો પંગતમાં. તો એ ભાઈ શરૂઆતમાં જ બેઠેલા. તો થાળીની બહાર એને બધું લગભગ જમવાનું પૂરું થવા આવ્યું હતું. તો આણે પડતું મૂકેલું અને આમ થાળીની બહાર મૂકી રાખેલું. એટલે મેં કીધું તે તો હાથ ઊંચા કર્યા હતા એ કે નહીં? આજે તે હાથ ઊંચા કર્યા હતા, એઠું નહીં છોડું થાળીમાં. તો કે થાળીમાં ક્યાં છે? કે બહાર છે. જો થાળીમાં એઠું નહીં છોડવાની પ્રતિજ્ઞા હતી ને, મેં થાળીમાં નથી છોડ્યું, થાળીની બહાર છોડ્યું. એવા ખેલ નહીં કરવાના ભાઈ. પ્રતિજ્ઞા કરીએ, સંકલ્પ કરીએ એટલે પ્રામાણિકતા સાથે એને વળગી રહેવાનું. હા, કોઈક એની અંદર એવા કોઈ કારણો હોય કે એને કારણે તમારા આરોગ્યને અનુકૂળ ન આવતું હોય, તમારી પ્રકૃતિને માફક ન આવતું હોય, ને કોઈક તમને પરાણે દઈ દે, તો એમાં પૂરો તમારો વાંક નહીં. ત્યારે પછી શરીરનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે, એ વાત સાચી. કારણ કે હું આવી રીતે આમ જડતાપૂર્વક મારા નિયમને વળગીને હેરાન થયો છું. પછી એક મહાત્માએ મને હાથમાં પાણી લેવડાવીને બાપુ ઉલટો સંકલ્પ કરાવ્યો કે હવે તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય એ છોડી દેવાનું નિયમ લ્યો. કારણ કે તમારું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે. તમારે કથા કરવાની હોય, તમારે સતત ફરવાનું હોય. મેં કીધું એ એટલે નિયમોમાં જડતા પણ ન હોવી જોઈએ, એક જાગૃતિ, એક વિવેક પણ હોવો જોઈએ. પણ આપણી મનમાં ભાવના આપણે પાક્કી રાખવાની કે ખોટો અન્નનો બગાડ ન થાય. ટેવ ન પડવી જોઈએ જૂઠું છોડી દેવાની, એઠું છોડી દેવાનું. એ પ્રભુનો પ્રસાદ છે. તમે પ્રારંભે પ્રભુને યાદ કર્યા છે. પ્રસાદનો બગાડ ન થાય. તો સવારના ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો. ભોજન માટે બેસો ત્યારે પ્રભુને યાદ કરો. રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરો. કોઈક ભૂલો થઈ હોય દિવસ દરમિયાન તો એના માટે પ્રભુથી ક્ષમા માગો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જે કંઈ તમે સારા કર્મો કર્યા હોય બધા કર્મો ભગવાનને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. એ આપણો મા બાપ છે, એને ખોળે માથું મૂકીને પછી સૂઈ જાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ એક સ્વસ્થ અને દિવ્ય જીવન શૈલી ઋષિઓએ આપણને શીખવાડી છે. એ જ રીતે ગ્રંથના પ્રારંભે, મધ્યમાં અને અંતે 3 મંગલાચરણ મુખ્યત્વે શ્રીમદ ભાગવતમાં છે.